એટલે તમારો ફોન નંબર લિંક છે કે એ તમને આઈડિયા એ પણ આઈડિયા નથી અત્યારે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी છે અમારો ડે 7. रोम रोम भाइयों. અમારો એવો મિશન છે કે અમે જેટલું બને ને એટલું સાયબર અવેર કરીએ, કેમ કે હમણાં બહુ ફ્રોડ થાય છે ને એટલે. તો આજનો એવો ક્વેશ્ચન છે કે તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ રજીસ્ટર છે એ તમને ખ્યાલ છે? એકચ્યુઅલી પરફેક્ટ તો યાદ નથી, પણ અત્યારે કન્ટિન્યુ એક છે એવું મને શંકા છે. છતાં તો એની નહીં પરફેક્ટ નથી, અને છતાં એની માહિતી મારે જોતી હોય તો કઈ રીતે મેળવવી મને તમે જરાક સમજાવો. 20 रुपए दोगे तो एक राज की बात बताऊंगा. તમને આઈડિયા છે? ના એના વિશે કોઈ આઈડિયા નથી. એટલે તમારો ફોન નંબર લિંક છે કે એ તમને આઈડિયા? એ પણ આઈડિયા નથી અત્યારે. તમને આઈડિયા છે? મારું એક નંબર લિંકેડ છે. તો પછી મારા આંટી નો નંબર? એમના આધાર કાર્ડ, મારા આધાર થી મારો એક નંબર લિંકેડ છે. અને કે તમે ક્યાંક ઝેરોક્સ કરાવવા ગયા આધાર કાર્ડ નો, અને ત્યાંથી તમારા આધાર કાર્ડ નંબર લઈને સિમ કાર્ડ ચાલુ શકે એવા ફ્રોડ થાય છે અત્યારે. એવું જોવું હોય તો તમને કઈ આઈડિયા છે? જાણકારી નથી. તમને અંકલ આઈડિયા છે? અમને આઈડિયા वो दोनों कहाँ है मुझे नहीं मालूम. ના, એના માટે છે ને એક સાયબર સંચાર પોર્ટલ છે. સાયબર સંચાર પોર્ટલ છે ને, એમાં તમારો 10 ડિજિટ નો મોબાઈલ નંબર નાખો ને ઓટીપી નાખો ને, એટલે તરત એમાં તમારો મોબાઈલ નંબર તો તમારા આધાર કાર્ડ સાથે લિંક જ છે, એટલે એમાં લિસ્ટ આવી જાય કે તમારા આધાર કાર્ડ સાથે બીજા કેટલા નંબર રજીસ્ટર છે. એટલે તમને ખ્યાલ ન હોય તો એક વખત ક્યાં જોઈ લો, સંચાર સાથી પોર્ટલ ઉપર તમારો મોબાઈલ નંબર ને ઓટીપી નાખો ને, એટલે જેટલા રજીસ્ટર હશે ને આધાર કાર્ડ સાથે બધા બતાવી દે. અથવા તો UIDAI કરીને છે, ઉડાઈ ઉપર આપણે કમ્પ્લેન કરી શકીએ છીએ. હા, બરોબર. અને કદાચ આવું થયું તમારી જોડે સાયબર ફ્રોડ થઈ ગયો તો પછી એના માટે કઈ તમને નંબર કે કોઈ વેબસાઈટ કે એવું કઈ ખ્યાલ છે? 1930. અમે તમને કઈ મદદ કરીએ છીએ કે પછી પૂરેપૂરું અમને ઘણી નવી નવી માહિતી આપતા રહી છે. એક ટીવી બાબત જાણવાનું મળ્યું છે અમને, પણ આ એક આ નવું આધાર કાર્ડ નું મળ્યું, એ બદલ અમે ધારાબેન અને સપનાબેન નો આભાર માનીએ. નવી માહિતી માટે ફોલો કરો.